રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન જય માતાજી તો આજે તો વ્લોગ બનાવવાનું આસુબેન ના ઘરેથી શરૂઆત કરી દીધું જય માતાજી માનસીબેન જય માતાજી આપણે વૈશ્યાની એમ શું આવ્યું પાડો આયો પાડો બરી ખાધી હતી કે નહીં શું બરી ખાધી હતી ને એમ દૂધવાળો માવો બનાવ્યો તો અમે નજયભાઈ બે આવ્યા હતા અહીંયા કણે કેમ કે અમારા ગામમાં જાલી ગામમાં 1 તારીખ 25 પહેલો મહિનો 25 તારીખ 2024 ના રોજ રામાપીનો ડ્રો છે લકી ડ્રો તો બુકુ દેવા માટે આવ્યા હતા અને વેચવા માટે તો કીધું બેનનું ઘર વચમાં આવે અમે જવાના છે વીરપુર ચોકડી અહીંયાથી આમ માથક પરથી ઘરે જવાના તો આસુબેન રોકાણા છે અમારા મમ્મી પપ્પાની આવ્યા હતા ને ખબર કાઢી જય માતાજી આસુબેન રામ રામ જય માતાજી આસુબેન જો ઘરે હોય ત્યારે આમ નાય તો કમ્પ્લીટ થઈ જાય તમે જો ડ્રેસ પહેરાય એના વેસ વિશાલભાઈ શું ખાટલે બેન લેસન કરો આસુ આ જેનું ઘર છે ને આ જ એના વાડી છે અને અહીંયાના મમ્મીની અહીંયા છે પણ આ તો નનકેથી અહીંયા મોટી થાય ને એટલે અહીંયા ભણે એટલે આસુબેનનું ઘર તો આ જ છે એના ગામમાં ટિકિટ લકી ડ્રો હતો ને જા તો ટિકિટ ઉપાડવા જાય કે બીજા ગામની છોડી કેમ ઉપાડે પણ આ જ ગામની હતી આસુ અને અમારા ગોરિયા પરિવારમાં 1.5 લાખ લગાડ્યા અમારી ભાણી હતી એટલે હોય બેન તો હું વાવેતર શું કર્યું વાવેતર શું કર્યું રાડો લાઈ લો એમ આ પાડાને તમે થવરાવો કે એમને રાખો હો થરાઈ છી હેમાનસી દોરી અને જો ભાગ લાયો હો બધાય ભાગ પાડ લીજો આમાં અમાર માનસીબેન હાટું શું આમાં બોલો જ કરા પણ મારે મફતમાં ખાઈ જાય કે અમારા રસમમાં ભાગ લાયો કે કેટલો બધો એમ કહેવાય એવું કે લાજ તો શું તેદી શું કહેતી મારા મામા લાઈટ કાયા કેતા મોજીલા મામા બોલ તો મારા મોજીલા મામા ભાગ લાયા અરે ભાગ લાયા તારા છે કે તુળીના મામા તો કે પાણી હાટું તો ભાગ લઈ જવાનું હોય અજયભાઈ કીધું હાલો શરબત પીવા રહેવાનું ખાલી જરાક જ પછી જવાનું છે અને ત્યાં સિંહાણી એટલે તો અહીંયા ઓછ બધે કરવો પડે શિયાળો એટલે અચ્છા બેન હાલો થોડોક બ્લોગ બનાવ્યો તાર મમ્મી શું શરબત કરે ચા હાલે જમા મમ્મી શરબત બનાવી કા મમ્મી મામાની આવે જે પાણી વાળવા બેઠી રાડ્યો તા મામાની આજે ઘરે પોગી તા મામાની આવે કે મામા કે ચા બનાવ કે ચા પીવો નહીં કે શરબત બનાવ બેઠી આપણે તો જો લીંબુ ઘરના હોય પડખે છે બગીચો પાડોશીના પણ કોઈ દી ના પાડે ઘરના હોય ગમે ત્યાં જોતાય તો લઈ આવવાના બરોબર એટલે શરબત બનાવાય ફ્રીજ ઘરનો એટલે ટાઢું પાણી ની ઉપાડી હોય ને ટાઢું પાણી કે ડાંગરાનું સરળ બડા બાટકા મૂક્યો તો કેવો છે આમ જન પતા હાજે ગોળ ગોળ થઈ ગયો કામ પતાવું જ જોઈ લેજો મામાને ટાઢું ટાઢું શરબત પાઈ દેજો પડે છે ન પડતું તડકો છે તડકો એટલે આપણે ટાઢું થારું તડકો મામા આયા ને આસુબેનને કે પહેરતી જો પણ ના મેં કીધું નથી પહેરતી જાય શું કે મારે દખ થયા એની લગન વૈજ્યા જાય તો પછી હું કામમાં થાકી રહ્યો ને એમાં બેસ થાક ન લાગે મને આસુબેનને નહીં જવા દઉં હું આસુબેન હોય તો થોડું ઘણું કામ કરાવે ફ્રીજમાં લીંબુ ને એવું પડ્યું છે આસુબેનને જે હવાના આપણે ત્યારે જ નથી રહ્યા સવારના પાણી દ્વારા સોવાઈ ગયા એક ધારા નથી રહી તો માથું કે કાંઈ નહીં હજી ઘરે આવ્યા આવીને ખાધું ખાધલા મામાને દિનેશભાઈ મદ્રાસર બે ખૂબ જમા કરો ખૂબ ધન્યવાદ આયોજક મિત્ર 5 ખૂબ જમા કરો ખૂબ આભાર સ્વાગત રહ્યા मुझे मेरी मस्ती में रहने दो ચાલો તો હવે માતાજીનું ગીત એક સંભળાવી દો તમને તો આપણે અત્યારે બાપા સીતારામની મઢુલીના બહુ ડ્રો ચાલુ થાય છે તો એક બાપા સીતારામનું તમને ભજન સંભળાવી દો બહુ ને મોજ આવી જશે કેમ કે અમે પ્રભાત ફેરીમાં સકલાની સૈણ માટે સેવામાં આપણે જાય છીએ દર બીજે જાલીગામ રામાપીના મંદિરે તો અમે ગાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ
રામ જય જય રામ તાળીઓ પાડો તાળીઓ હજે તો આપણા નંબર જ પડે છે હજે તો પિક્ચર બાકી હે પતંગ ચગે આકાશમાં દોરો છે મારા હાથમાં આજ ડ્રો કરવાનો છે મંદડાહાર વિજરિયા અને વર્માદાર વિજે તો બધા ભાઈઓ છે મારા સાથમાં फूल है गुलाब का सुगंध तो लीजिए आ भक्तो તમે જુઓ આ ભક્તો ને બધાને મોજ આવી જાય બહાર ગામ થી પણ આવી ગયા છે આ ડ્રો માં બધા મને સપોર્ટ કરવા માટે એ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રાત્રે નિદરા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ રાત્રે નિદ્રા દિવસે કામ આજે આપણે હુઈ જાય પણ આજ ડ્રો છે એટલે ઊંઘ આવશે નહીં એ ઊંઘ નહીં આવે એનું કારણ કહી દઉં 7,51,000 ની વાટ જવા માટે મને પણ ઊંઘ નથી આવતી મને ઊંઘ નથી આવતી હું ગોદડા 3 ઓઢીને અને લાઈટ ડ્રો જોતો હોય છું હા તો આપણે રામા મંડળમાં પણ રમી છીએ તો તમને એક ગીત પણ મસ્ત મજાનું પાછું સંભળાવી દઈ આવજો અમારા જાલી ગામમાં પણ ડ્રો છે હો આ ટોપી વાળા ભાઈ નું નામ તો આવતું નથી પણ ટોપી પડી રહી છે આ ટોપી રહી જાય છે વરસાદ થાય નહીં હગરે હું હારે નહીં આવું અને લાગે મોટું ઇનામ લાગશે આ વસ્તુ અહીંયા પાછી રહી જાય આ ભાઈ વાહ સ્પીડ માં બોલો મજા રંજીતભાઈ ભડાણિયા મહારાજ ગામના ખાખરા થડ 2 બુકો જમા કરા ખૂબ ધન્યવાદ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશું ને આપણે પણ મજામાં જ છે નવા વ્લોગમાં આજ તો આનંદ થાય કેમ કે ધરજીયા જંતીભાઈ ને ઇનામમાં મોટરસાયકલ લાગી ગયું સ્પ્લેન્ડર અને ટિકિટ પણ આપણી આગળ લીધી હતી તો તમારે કોઈને ટિકિટ લેવી હોય તો કોન્ટેક્ટ કરો આ નવા ગામ ડ્રો હતો લકી 1 તારીખે ત્યારે ઇનામમાં લાગી ગયું છે તો આપણે એમના ઘરે પેડા ખાવા આવ્યા હતા અને ફેસબુકમાં વિડીયો મેકવાનો છે અને આપણો શોર્ટ વિડીયો તો યુટ્યુબમાં વિડીયો ઉતારતો નથી એનું કારણ કે ગામમાં ઇનામ લાગે એ માટે હું ખુદ મહેનત કરું ઘરે ઘરે ટિકિટ લખાવા જાઉં ગામમાં કહું ફોન કરીને ભાઈ ટિકિટ લખાવો 300 રૂપિયામાં તમારા કિસ્મત ખુલી જાય અને અમારે પણ ડ્રો છે આવનારી તારીખ 25/1/2026 ના રોજ સાંજે જાલી ગામમાં પણ ડ્રો છે કોઈને ટિકિટ લેવી હોય તો મને પણ ફોન કરજો અને કોન્ટેક્ટ કરજો અને જો આવી ગયું મોટરસાયકલ જાલી ગામમાં અને જાલી ગામમાં હવે પાનું હાલી ગયું જય જાલીમાં